બાપા એમ પાણીયારે ઝારવાનું કારણ શું? જેટલી કરોડ દેવ પાણી આવે. દેવું તું આ કેસ લાયો? હું તો હનુમાન દાદાથી પ્રસાદી લઈને પછી કુંડી જો હવે હવન કરી નાખો. હાલો હનુમાન દાદા નામ લઈ હાલો. હેલો મિત્રો, જય માતાજી, દ્વારકાથી સ્વાગત છે ફરીવાર એક મારા નવા રેસીપીના વિડીયોમાં. તો આજે મિત્રો તમને એમ થતું છે કે રાતનો સીન છે એટલે આજે શું હશે. તો મિત્રો આજે હનુમાન દાદાની ચૈત્રી પૂનમ થઈ ગઈ છે, તો આજે હનુમાન દાદાનો મણિંદો બનાવવાનો છે. તો સંપૂર્ણ વિડીયોમાં મણિંદો જેને ન આવડતો હોય, કદાચ આવડતો હોય તો અલગ રીતે બનાવતા હોય તો અમે પણ બનાવીએ છીએ. એ આમાં તમને બધું દેખાડશું કઈ રીતે હનુમાન દાદાનો મણિંદો બને છે. તો બના રહેજો મારા વિડીયોમાં. ફાઇનલી મિત્રો બા શું લીધું તમે કહો, મને કંઈ ખબર નહીં હોય. નાખ્યો અને ઘી નાખ્યું. પહેલાં શું નાખ્યું? ગોળ. તો મિત્રો ગોળ લઈ લેવાનો છે ને ઘી નાખી દેવાનું. ઘી તપવા દેવાનું કે પછી પાદરું નાખી દેવાનું? ના આમાં રાખવાનું, આમાં ગોળ આવવા દેવાનું. અને આમાં શું લીધું છે? આ રહ્યો ને જાડા લોટનો લોટ બાંધીને ભાખરી કરીને એનો ભૂકો કર્યો. એટલે આ બધું પ્રોસેસ પતી ગઈ. આ ખાંડી વાયરું બધું છે મિત્રો. જો જાડો લોટ લઈ લેવાનો છે, કકરો લોટ દરાવવાનો છે અને એમાં મોણ નાખીને તેલ નાખીને અને રોટલી બનાવી નાખવાની છે, ભાખરી. પછી ખાયણીમાં ખાંડી નાખવાનું. જો આવી રીતે કરકરું જો રાખ્યું દાણી એવી રીતે રાખવાનું છે. જેમ કે હનુમાન દાદાનો મણિંદો કરવાનો છે, જોઈ શકો છો મિત્રો. અને આ ગોળ ક્યાં સુધી બાવ હા ઓલો થઈ જશે, બધો ઓગળી જાય છે, ગ્રેવી થઈ જશે. તો મિત્રો બનાવી દેજો વિડીયોમાં. અને અમારા બા તમને શીખવાડશે હનુમાન દાદાનો મણિંદો. મણિંદો જ કહેવાય ને બા? હા, હનુમાન દાદાનો મણિંદો કહેવાય. તો મિત્રો આજે ઓલું છે ને હનુમાન જયંતિ, હનુમાન દાદાનો બર્થડે, એટલે બર્થડેમાં આજે મણિંદો બનાવવાનો નહીં બા? તો મસ્ત બનાવશે મણિંદો. અને આ બીજું શું બનાવ્યું બા? ખોખા પાક કર્યો. તો બા બીજું આ શું બનાવ્યું છે? આ ખોખા પાક કર્યો જો મસ્ત. એટલે એમાં શું નાખ્યું હતું? આમાં ગોળ ને તેલ અને ખોખાના દાણા. એટલે આ શેકેલા કે એમના તળીને નાખ્યા? કેમ તળવાનું કારણ? કાચા નો નાખે? કાચા નો થાય પણ એનો સારો લાગે. આમાં શું કરવાનું તો ખોખા પાક બની જાય? એમાં ગોળ નાખ્યો અને ગોળની સાણી લીધી. એમાં તેલ ઘી નાખવાનું? કઈ તેલ નાખવાનું થોડુંક એટલે સાણી આવી જાય. તો મિત્રો આ જો ખોખા પાક બનાવ્યો છે મસ્ત ઘરે ખાવાનું. પાણી વેરું છું અને મસ્ત લાગ્યો એવો ટેસ્ટી મેં ચાખ્યો. અને ગોળ તાર બાજુ ઓગળી ગયો છે ખાવ. જુઓ હવે આમ ઓલો પુડલો આવવા દેવાનો બા? હા, ગોળ ઉપર આવી જાય ને. હવે થઈ ગયો બા? થોડીક વાર. તો મિત્રો ફાઇનલી જો પુડલામાં ઓલો ગોળમાં બરબડિયા બોલે નહીં બા? મસ્ત મણિંદો બનાવવાનો છે. તમે બના રહેજો વિડીયોમાં મિત્રો, એટલે જેથી કરી તમે પણ બનાવતા હોય કે અથવા શીખવા પણ મળી શકે છે આમાંથી હનુમાન દાદાનો મણિંદો. જો આટલો ગોળ તપવા દેવાનો અને હવે નાખી દેવાનું જે આપણે ઓલું ભાખરીનું ખાંડેલું હતું ને કકરા લોટનું. હવે બાનું કંઈ દાજવા દેવાનું એ ફટાફટ ઓલું કરવું પડે ને. તો મિત્રો કાજુ નખાય, બદામ નખાય, બધું નખાય. પણ આમાં હનુમાનના મણિંદામાં ન નખાય બધું. ગણેશ ચોથના લાડવા કરીને એ આ જ રીતે કરવાના હોય? આ જ રીતે કરવાનું. આનો લાડવા વાળી જાય, લાડવા થઈ જાય. આ સૂટું સુરમું રાખવાનું? આ સૂટું સુરમું રાખવાનું. ભમરાળા પડકે શીખું ખાય. બંધ કરી દે. મિત્રો જો તમે ફટાફટ જો બા બધું મિક્સ કરી નાખ્યું છે. અને આમાં કાજુ બદામને તમારે જે પણ નાખવું એ નાખી શકાય, પણ અમારે હાજરમાં એવું કંઈ હતું નહીં ને બા? મેં હાદા કરી નાખ્યો મણિંદો. એટલે હનુમાન દાદાએ ખબર પડે કે છોકરાએ મારો મણિંદો તો કર્યો હોય બર્થડેના દિવસે. જો હવે હવન કરી નાખો. હાલો હનુમાન દાદા નામ લઈ હાલો. નળિયામ દેતવા લઈ ભગા. આવી કંઈક અમારા ગામડામાં હનુમાન દાદાનો મણિંદો. બસ સુગંધ તો મસ્તી નહીં આવે. સુગંધ તો આવે મણિંદા ની એવી જ આવે. તો મસ્ત થઈ ગયો મણિંદો. તમે જોઈ શકો છો મિત્રો, હનુમાન દાદાનો મણિંદો એક નંબર થયો છે. આવી રીતે કઈ હતી બનાવવાની રીત. ના હું નળિયામ દેતવા લઈ દઉં. હનુમાન દાદાને હવનો કરવાનો છે હજી. દેવું તું આ કેસ લાયો? હું તો હનુમાન દાદાથી પ્રસાદી લઈને પછી કુંડી
આવું કુકડી એટલે આ ક્યાં વેચતા હતા હનુમાન દાદા એ ગામમાં? હનુમાન હા દાદા અહીંયા દેખતો તો મિત્રો અમારા ગામમાં હનુમાન દાદા એ બટુક ભોજન એટલે કે નાના નાના છોકરાને અને મોટાને પણ પ્રસાદીના ભાગરૂપી ગાંઠિયા અને ગુંદીનું વિતરણ કર્યું છું. હનુમાન દાદાના આજે હનુમાન જયંતિ હતી એટલા માટે. અને ત્યાં હનુમાન દાદાએ હુખડી પણ હતી. ત્યાં કુકડી હમ તમે ખા તું ગયો તો હનુમાન દાદાએ? હા હું ગયો તો દાદા રે દાદા અરે હા મને કીધું તું ભાઈ ચાલજે એવું હા સરસ લ્યો. એટલે ગયો તો બોલ જય હનુમાન દાદા. જય અમાર દાદા આમાં બા શું લેવાનું? દેવતા દેવતા કે દેતવા? દેવતા 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 છે દેવતા દેવતાને હવન કરવાનો, દેતવા લેવાનો એમ. દેવતા લેવાનો ને હનુમાન દાદાને હવન કરવાનો. ક્યાં હે હનુમાન દાદા હનુમાન દાદા મંદિરે પણ અત્યારે આપણે અહીંયા બોલાવાના. હમણાં અહીંયા આવશે જમવા. તો મિત્રો જો અમારા ભાણભા બેસી ગયા છે, અમારા બા બેસી ગયા છે, અને અમે તો પાણીયારે જારી દે જારી દઈ એટલે કે પાણીયારા ગમે દેવસ્થાનને જારવું હોય એ અમે અહીંયા જો પાણીયારે જારી દઈ. જો બાપુજી આવી ગયા છે. બાપા એમ પાણીયારે જારવાનું કારણ શું? 33 કરોડ દેવ પાણી આવે. પાણીયારે આવે 33 કરોડ દેવતા. હનુમાન દાદા તો મિત્રો જોઈ શકો છો હનુમાન દાદાનો મણિંદો અને હનુમાન દાદાને હવન કરી નાખ્યું. આજે ચૈત્રી પૂનમ છે અને બાપાએ હવન કરી નાખ્યો છે હનુમાન દાદાને મણિંદા. બધાનો હનુમાન દાદા તો મિત્રો બધાને જય હનુમાન દાદા. અને આમ પ્રસાદી આમ લેવાય પ્રસાદી આવી રીતે કંઈક અમારી ગામડામાં હનુમાન દાદાને હવન કર્યો મણિંદાનો અને પાણીયારે જાર્યા મણિંદાનો હવન કર્યો. તો બધાને જય હનુમાન દાદા. તો મિત્રો કેવો લાગ્યો આજનો અમારો રેસીપીનો વિડીયો અને હનુમાન દાદાને મણિંદો ચડાયો. તો મિત્રો આવી કંઈક ગામડામાં પરંપરા અને તમારે પણ હશે તો અમે તો આ રીતનું કરી છે. તો કેવો લાગ્યો અમારો વિડીયો? સારો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. બાકી મળશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતા, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ.